કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીની લારીઓ અને અન્ય ખાદ્ય પદાર્થો વેચાતા એકમો પર આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ મનપા વિસ્તારમાં પાણીપુરી અને અન્ય ખાદ્ય પદાર્થોનું બનાવટ અને વેચાણ કરતા એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરતા સ્વચ્છતાનો અભાવ જણાઈ આવતા 9 એકમો પાસેથી વહીવટી ચાર્જ પેટે ₹1,23,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ એકમોમાં હરિઓમ કિરાણા સ્ટોર, ભગવતી ભજીયા હાઉસ, જય અંબે પાણીપુરી, વિકાસ પાણીપુરી, દોસ્તાના પાણીપુરી, મુન્ના પાણીપુરી અને સદાશિવ બેકરી ખાતે સ્વચ્છતાનો અભાવ, પ્રતિબંધિત પ્લાસ્ટિક અને એક્સપાયર વસ્તુઓ મળી આવી છે. ડોક્ટર રાજેશ પટેલે વધુમાં જણાવ્યું કે ખાદ્ય પદાર્થ વેચાતા એકમો સ્વચ્છતા રાખે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તથા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કરે. અન્યથા આરોગ્ય વિભાગની ખાસ ઝુંબેશ ચાલુ રહેશે અને આકસ્મિક તપાસણી કરવામાં આવશે, જેમાં નિયમોનો ભંગ થતો હશે તો કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરવામાં આવશે, તેમણે વધુમાં કહ્યું છે.